જય ઈસુ. આજે 16મી ફેબ્રુઆરી 2024 તવરુદુ કાળનો પહેલો દિવસ. જીવનદાયી રોટીમાં આપ સૌને સુસ્વાગત. આપણે બધા સંત ફ્રાન્સિસ અસીસીને ઓળખીએ છીએ. તેઓએ પહેલા સુખ સગવડ અને મોજમાં જીવન જીવ્યું. તેણે પ્રતિષ્ઠા અને સફળતાના સપના હતા, પરંતુ જ્યારે તેણે ક્રિસ્તનો અનુભવ કર્યો ત્યારે તેણે માત્ર કહ્યું નહીં, પરંતુ જીવનથી સાબિત કર્યું. તેણે સંપત્તિ જોડી ગરીબી સ્વીકારી, ગરીબોની સેવા કરી અને પોતાના જીવન દ્વારા ચર્ચને નવું બનાવ્યું. આ બતાવે છે કે સાચું પરિવર્તન શબ્દોમાં નહીં, પરંતુ જીવન બદલવામાં છે. આજના શુભ સંદેશ સંત માથી 21:28-32 સુધીમાં ઈસુ 2 પુત્રોની વાત કરે છે. એક પુત્ર પહેલા કહે છે કે હું જઈશ, પરંતુ જતો નથી. બીજો પુત્ર કહે છે કે હું કામ કરવા નથી જાઉં, પરંતુ પછી મન ફેરવીને જાય છે. ઈસુ અહીં આપણા જીવન વિશે વાત કરે છે. અમે ઘણી વાર ભગવાનને શબ્દોથી વચન આપીએ છીએ, હું પ્રાર્થના કરીશ, હું બદલાઈ જઈશ, પણ જીવનમાં એ પ્રમાણે ચાલતા નથી. બીજી તરફ ઘણા લોકો ભગવાનથી દૂર રહ્યા હતા, પરંતુ જ્યારે તેઓ ભગવાનનું કહ્યું સાંભળે છે ત્યારે પશ્ચાતાપ કરીને પાછા ભરે છે. એ લોકો સાચે પિતાની ઈચ્છા અનુસાર જીવતા થાય છે. તવરુદુ કાળ આપણને આત્મપરીક્ષણ કરવા બોલાવે છે. શું મારા શબ્દો અને કર્મો એક સરખા છે? મારો વિશ્વાસ માત્ર બોલવામાં છે કે જીવનમાં પણ દેખાય છે? આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ. હે પિતા પરમેશ્વર, અમે બીજો પુત્ર જેવી પશ્ચાતાપની કૃપા માંગીએ અને આપણા જીવન દ્વારા ઈસુને સાક્ષી આપીએ. આમેન.